સુરત જિલ્લામાં શાળાઓમાં ફાયર એનઓસી લઈને આવવા માટે ડીઈઓની કાર્યવાહી ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવા આવનાર શાળા સંચાલકોને સૂચના અપાઈ છે। ફાયર એનઓસી મોક ડ્રીલ અંગેનો રિપોર્ટ લઈને આવવા માટેની સૂચના અપાઈ। માર્કશીટ લેવા આવનારી શાળાઓએ ફાયર એનઓસી સાથે હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 શાળા પાસે ફાયર એનઓસી જ ન હોવાનું ખુલ્યું છે। તો સુરતની જે શાળા છે તેને ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવા માટે જ્યારે શાળા સંચાલકો ડીઓની કચેરી પહોંચ્યા હતા ત્યારે તેમને સાથે મોક ડ્રીલની જે રિપોર્ટ હોય છે તે અને ફાયર એનઓસી લઈ આવવા માટે જણાવ્યું હતું। સુરતની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને ડીઈઓ આક્રમક બન્યા છે અને હવે નોટિસ પાઠવવામાં આવી છે, કડક કાર્યવાહી કરવામાં આવી છે। આપણી સાથે ઉપસ્થિત છે ડીઈઓ શ્રી સાહેબ, કયા પ્રકારની કડક કાર્યવાહી, કેટલી શાળાઓનું અત્યારે હાલ જે એનઓસી છે આપવામાં આવી છે અને કેટલી શાળાઓને હવે મંજૂરી રદ કરાશે? સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓ જે 23 શાળાઓ છે કે જેની ફાયર એનઓસી જેમણે રજૂ નથી કરી, એ 23 શાળાઓ ને વારંવાર તાકીદ કરવા છતાં તેમણે કોઈ કાર્યવાહી ન કરી હોવાથી 23 શાળાની માન્યતા રદ કરવા માટેથી કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીની અંદર 5 સભ્યો છે, એક શિક્ષણ નિરીક્ષક વર્ગ 2, એક મદદનીશ શિક્ષણ નિરીક્ષક કચેરીના 2 વ્યક્તિઓ છે, આ ઉપરાંત એક શિક્ષણવિદ, એક પ્રેસ રિપોર્ટર છે અને એક કોર્પોરેટર શ્રી ચૂંટાયેલા પ્રતિનિધિ। એટલે આ રીતના 5 સભ્યોની ટીમ બનશે અને એ શાળાની તપાસ કરશે અને આ શાળાની માન્યતા રદ કરવા માટેનો રિપોર્ટ જમા કરાવશે, જેથી કરીને શાળાની વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી અને આ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ફાયર એનઓસી અને મોક ડ્રીલ સર્ટી લાવવા માટેના આદેશ આપવામાં શું કારણો એની પાછળ? હાલ આજે વાત કરી રહ્યા છે માધ્યમિક શાળાઓ માટેની વાત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે। આ ઉપરાંત 12 સામાન્ય પ્રવાહ અને 10મા ધોરણનું પણ રિઝલ્ટ ડિક્લેર થયું છે। આજરોજ તમામ શાળાઓને વિજ્ઞાન પ્રવાહની માર્કશીટોનું વિતરણ થઈ રહ્યું છે। આ 254 જેટલી શાળાઓ છે કે જે 254 શાળાઓની અંદર ફાયર એનઓસી છે કે નહીં તો તેનું પ્રમાણપત્ર મંગાવવામાં આવ્યું છે। બધી શાળાઓએ મેળવી લીધું છે, પરંતુ રિન્યુઅલ કરવાનું બાકી હોય તો તેની તકેદારીના ભાગરૂપે આ વેકેશનના સમયગાળામાં એ થઈ જાય એ માટેથી દરેક શાળાઓ પાસેથી આ ફાયર એનઓસીનું પ્રમાણપત્ર મંગાવવામાં આવ્યું છે। આ ઉપરાંત વર્ષ 2024-25ની અંદર શાળાની અંદર મોક ડ્રીલ કરવામાં આવી હતી, તે અંગેની બાંયધરી લેવામાં આવે છે અને વર્ષ 2025-26 આવતા શૈક્ષણિક વર્ષમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મોક ડ્રીલ શાળામાં કરવામાં આવે એ માટેની પણ બાંયધરી મેળવવામાં આવી છે। આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપવામાં આવી છે કે નથી આપવામાં આવી, અને આપવામાં આવી છે તો તે અંગેનું પ્રમાણપત્ર પણ બાંયધરી સ્વરૂપે માંગવામાં આવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટી, સ્ટાફની સેફટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે।